ઓઢવબ્રિજ નીચે આગ લાગવાની ઘટના સામે આવી છે। પોલીસે ડિટેન કરેલા 22 વાહનો બળીને ખાખ થયા છે। મળતી માહિતી મુજબ અમદાવાદના ઓઢવબ્રિજ નીચે વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ આગ લાગી હતી। આ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેન કરાયેલા વાહનો પાર્ક કરવામાં આવ્યા હતા। અચાનક આ વાહનોમાં આગ લાગવાથી ફાયર બ્રિગેડનો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને પોલીસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર પણ કાબુ મેળવી લેવાયો છે। સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિની માહિતી મળી નથી, પરંતુ ડિટેન કરેલા 22 વાહનો બળીને ખાખ થઈ ગયા છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। આજરોજ સવારે 7 વાગ્યાના સુમારે અમારી ઓઢવબ્રિજ પાસે પડેલા ડિટેન કરેલા તેમજ બિનવાસી વાહનો પડેલા હતા। એમાં આકસ્મિક આગ લાગી છે અને 22 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે। બે મોટરસાઇકલ આગળના બોનેટના ભાગમાં બળેલી છે અને બીજા 10 ટુ વ્હીલર સામાન્ય બળેલી છે। આ બાબતે અમોએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં જાળવાજોગ ફરિયાદ દાખલ કરેલી છે અને એફએસએલ અધિકારીને પણ જાણ કરેલી છે। સાહેબ, પ્રાથમિક કોઈ કારણ સામે આવ્યું કે આગ લાગવા પાછળનું શું છે? સફાઈ કામદારો કદાચ પોતાનો કચરો ત્યાં બાળ્યો હોય તો અમુક લોકોનું કહેવું છે, એવું જાણવા મળે છે। આશંકા છે કે રીતે આગ લાગી।